નમસ્કાર મિત્રો, જય જવાન, જય કિસાન, જય સંવિધાન. આપણી ગુજરાત વેધર બાય કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અશોકભાઈ પટેલ સાહેબની તારીખ 16થી લઈ અને તારીખ 22 ઓગસ્ટ સુધીની આગાહી આવી ગઈ છે, જે તેમની વેબસાઇટ gujaratweather.com પર તેમજ અકીલા ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલ છે. અને તેઓએ હાલમાં ઉપસ્થિત વિવિધ પરિબળો વિશે પ્રકાશ પાડતા જણાવેલ છે કે સી લેવલમાં ચોમાસું ધરી ગંગાનગર, દિલ્હી, લખનઉ, સુલતાનપુર, ગયા, બાંકુરા, દીઘા થઈ અને મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી સક્રિય છે. અને દક્ષિણ બાંગ્લાદેશ અને તેને લાગુ પશ્ચિમ બંગાળ ઉપર એક સર્ક્યુલેશન છવાયેલ હતું, જે 4.5 કિમી લેવલમાં જોવા મળે છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. અને તેની અસરથી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર થયેલ હતું અને આજની તારીખમાં તે વધુ મજબૂત બની અને વેલ માર્કેટ લો પ્રેશરમાં ફેરવાય તેવી તેઓએ શક્યતા દર્શાવેલ છે. અને એક યુએસી રાજસ્થાનની આસપાસ 4.5 કિમી ઊંચાઈ પર સક્રિય છે અને એક યુએસી ઉત્તર ગુજરાત અને તેને લાગુ રાજસ્થાન ઉપર સક્રિય છે અને તે 3.1 કિલોમીટરથી લઈ અને 5.8 કિલોમીટર ઉપર સક્રિય છે. અને એક યુએસી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને તેને લાગુ દક્ષિણ કેરળના દરિયા કિનારા ઉપર 4.5 કિમી પર સક્રિય છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. અને આગાહી સમયમાં અમુક પરિબળો નિષ્ક્રિય થવાના છે અને નવા પરિબળો સક્રિય થશે. અને તેની અસરથી તારીખ 22 ઓગસ્ટ સુધીમાં ઉત્તર ગુજરાત અને લાગુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. અને જ્યારે રાજસ્થાનમાં વધુ વરસાદની શક્યતા છે કે ત્યાં ભારે વરસાદ પડશે અને ત્યારબાદ વરસાદ પાકિસ્તાન તરફ શિફ્ટ થાય તેવી તેઓએ શક્યતા દર્શાવેલ છે. આમ ટૂંકમાં એમને તારીખ 16થી લઈ અને 22 ઓગસ્ટ સુધીમાં તેઓએ જણાવેલ છે કે રાજસ્થાનમાં 1-2 દિવસ સારો વરસાદ પડશે અને તેની અસર રૂપે ઉત્તર ગુજરાત અને લાગુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં છાંટાછૂટીથી લઈ અને સામાન્ય વરસાદ પડશે. ટૂંકમાં સામાન્ય વરસાદી ગતિવિધિ જોવા મળશે અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી ગતિવિધિ મંદ રહેશે. અને ગુજરાત રિજિયન બાજુ અમુક દિવસ છૂટાછવાયા ઝાપટા, હળવો મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ એટલે કે 1થી 25% વિસ્તારમાં સાધારણ ભારે વરસાદની શક્યતા તેઓએ દર્શાવેલ છે. અને સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં જિલ્લા પ્રમાણે તેની સરેરાશ વરસાદ 7 મિલીમીટરથી 35 મિલીમીટર કુલ વરસાદની શક્યતા છે. અને હજુ 2 દિવસ પવનનું જોર રહેવાનું છે અને આગાહીના છેલ્લા 2 દિવસ પણ પવનનું જોર વધે તેવી તેઓએ શક્યતા દર્શાવેલ છે. મિત્રો, આપણી હવામાન આગાહીના વિડીયો હંમેશા સચોટ રહેતા હોય છે અને સચોટ માહિતી આપણે આપીએ છીએ. અને સચોટ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે આપણી ચેનલને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને જો કોઈ નવા મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. તેમજ નીચેની સાઈડમાં રહેલ બેલ આઇકોનમાં ઓલ સિલેક્ટ કરી લેવું, જેથી નવી હવામાન માહિતીના જે કંઈ વિડીયો આવે તેમનું નોટિફિકેશન આપ સૌને તુરંત મળી રહે. આભાર. જય જવાન, જય કિસાન, જય સંવિધાન.